શું કોઈ તમારી એક ભૂલ તમને હીટ સ્ટ્રોકનો શિકાર બનાવી શકે છે? જી હા, હવે એપ્રિલનો અંત આવતા જ સમગ્ર ગુજરાત ભઠ્ઠીમાં શેકાઈ ગયું હોય તેવો અહેસાસ થાય છે. હવે તાપમાન 42 થી 44 ડિગ્રી સુધીનું જોવા મળી રહ્યું છે. આ માત્ર એક ગરમી નથી, આ એક કુદરતી આપત્તિ છે જેને આપણે હીટ વેવ કહીએ છીએ. બપોરે 12 થી 4 ની વચ્ચે સૂર્યના કિરણો સીધા જમીન પર પડે છે, જેના લીધે વાતાવરણમાં લૂનું પ્રમાણ વધી જાય છે. અને જો તમે આ સમયગાળા દરમિયાન ઘરની બહાર નીકળો છો તો તમારું શરીર આંતરિક તાપમાનને નિયંત્રિત કરવામાં અસફળ થાય છે, જે હીટ સ્ટ્રોક એટલે કે લૂ લાગવાનું મુખ્ય કારણ બની શકે છે. લૂ લાગવાના મુખ્ય કારણો છે કે તમને અસહ્ય અચાનક માથું દુખવા માંડે, તમને ખૂબ તાવ આવી જાય, તમને ચક્કર આવે અથવા તો તમારું શરીર લાલ અથવા તો ગરમ થઈ જાય પરંતુ પરસેવો ન પડે. અને લૂ લાગવાથી બચવા માટે તમારે પાણી પીતું રહેવું જોઈએ. કોઈ પણ શરબત કે ઠંડા પીણા તમારે પીતા રહેવા જોઈએ કે જેના કારણે તમારા શરીરમાં પાણીનું પ્રમાણ ન ઘટે. તેમજ તમારે કપડામાં પણ હળવા રંગ અને સુતરાઉ કાપડ પહેરવા, સાથે ટોપી, ચશ્મા અને છત્રીનો ઉપયોગ કરવો. તમારે ખોરાકમાં પણ ધ્યાન રાખવું પડશે. બપોરે બને ત્યાં સુધી તીખું તળેલું ટાળવાનું છે અને ટેટી, તરબૂચ અને કાકડી જેવા પાણીવાળા પદાર્થ લેવાના છે. અને બને ત્યાં સુધી 12 થી 4 ની વચ્ચે બિનજરૂરી પ્રવાસ ટાળવો. ઓફિસ કે ઘરની બહાર બને ત્યાં સુધી ન નીકળવું. મિત્રો, તમે તમારું તો ધ્યાન રાખશો જ, પરંતુ આ ગરમી અબોલ પશુ પક્ષી માટે પણ આકરી છે. તમે તમારા ઘર કે બાલ્કનીની બહાર પક્ષીઓ માટે પાણીનું કુંડું જરૂર રાખજો. જો શક્ય હોય તો ભટકતા શ્વાન અને ગાય માટે તમારા ઘરની બહાર છાંયડાની વ્યવસ્થા કરજો. યાદ રાખજો, આ ગરમી માત્ર પરસેવો નથી પાડતી, આ તમારો જીવ પણ લઈ શકે છે.